હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું યુનિટ નંબર 2, બરાબર, જેનું નામ છે શેરનું મૂલ્યાંકન, એટલે કે શેર મૂડીનું મૂલ્યાંકન. આજે આપણે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો 2024માં જે દાખલો છે એ જોવાનો છે ડિસેમ્બરમાં. શું કહેવા માગે છે તો કે જય કંપની લિમિટેડનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. બરાબર, આપણને પાકું સરવૈયું આપ્યું છે. ઇક્વિટી દેવામાં શેર હોલ્ડરના ભંડોળો, એમાં ઇક્વિટી શેર મૂડી એ અને બી બે પ્રકારની ઇક્વિટી શેર મૂડી આપી છે. 12% પ્રેફરન્સ શેર મૂડી આપી છે. એમાં જે બી પ્રકારની ઇક્વિટી શેર મૂડી છે એમાં પૂર્ણ ભરપાઈ નથી, એ અપૂર્ણ ભરપાઈ છે. 8 રૂપિયા લેખે 10નો શેર છે, 8 ભરપાઈ છે. એમાં આપણને અનામત અને વધારો, એમાં સામાન્ય અનામત આપી છે. પછી બિનચાલુ દેવામાં આપણને લાંબા ગાળાના ઉછીના નાણાં 15%ના ડિબેન્ચર્સ આપ્યા છે. ચાલુ દેવામાં આપણને 4,50,000 ચાલુ દેવા જ આપ્યા છે. મિલકતોની વાત કરી લઈએ તો બિનચાલુ મિલકતો, એમાં આપણને કાયમી મિલકતો, એમાંય આપણને દ્રશ્ય મિલકતોમાં જમીન, મકાન અને મશીનરી આપ્યું છે. અદ્રશ્ય મિલકતોમાં પાઘડી આપ્યું છે. બિનચાલુ રોકાણો આપ્યા છે. અન્ય બિનચાલુ મિલકતોમાં પ્રાથમિક ખર્ચા આપ્યા છે. ચાલુ મિલકતો આપણને 4 લાખ આપી છે અને કુલ આપણને 20 લાખ કીધા છે. વધારાની માહિતીમાં આપણને કીધું છે કે ભાઈ પાઘડી 1 લાખ ગણવાની છે. અપેક્ષિત વળતરનો દર 10% છે. કરવેરાનો દર 50% છે. છેલ્લા 3 વર્ષનો કરવેરા પહેલાંનો સરેરાશ નફો ₹4,80,000 છે. બરાબર, કરવેરા પહેલાંનો 3 વર્ષનો સરેરાશ નફો આપ્યો છે આપણને. ઇક્વિટી શેરની આંતરિક કિંમત અને બજાર કિંમતની ગણતરી કરો. બરાબર છે, આપણને ઇક્વિટી શેરની આંતરિક અને બજાર એમ બંને આપણે જે છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય, આંતરિક કિંમત શું છે, બાહ્ય કિંમત શું છે તમને ખબર ના હોય, બરાબર છે, કઈ રીતે એની ગણતરી કરવાની અને એના સૂત્રો તમને ખબર ના હોય તો પ્લીઝ પહેલાં ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમે ઇન્ટ્રોડક્શન વિડીયો અને જે બીજા સમ છે એની પ્રેક્ટિસ તમે જોઈ શકો છો. બરાબર છે, ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે જે છે એ આંતરિક કિંમત પહેલાં ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આંતરિક કિંમત આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું તો કે ચોખ્ખી મિલકત ફાઇન્ડ આઉટ કરી અથવા તો રોકાયેલી મૂડી ફાઇન્ડ આઉટ કરી અને એના ઉપરથી આપણે જે છે એ સૂત્ર દ્વારા લઈ શકશું. તો એના માટે પહેલાં હું તમને સૂત્રો કહી દઉં. પહેલું સૂત્ર, આપણે જે આંતરિક કિંમત છે એનું સૂત્ર શું છે તો કે ભાઈ આપણે જે છે એ કુલ ચોખ્ખી મિલકતો એના છેદમાં શું છે તો કે ઇક્વિટી શેરની સંખ્યા. બરાબર, તો પહેલો જ પ્રશ્ન આપણે અહીંયા આવી જાય કે ભાઈ પહેલાં આપણે ચોખ્ખી મિલકતો ફાઇન્ડ આઉટ કરવી પડશે. પહેલાં આપણે આંતરિક કિંમતની વાત કરી લઈએ, પછી આપણે બજાર કિંમતની વાત કરશું. બરાબર, તો આંતરિક કિંમત શોધવા માટે આપણે જે છે સૂત્ર પ્રમાણે ચોખ્ખી મિલકતો ફાઇન્ડ આઉટ કરવી પડશે. તો અહીંયા આપણે ચોખ્ખી મિલકતો, ચાલો તો ચોખ્ખી મિલકતોમાં શું શું આવશે તો કે ચોખ્ખી મિલકતોમાં સૌ પ્રથમ આપણે જે છે એ મિલકતો લેવી પડશે. તો અહીંયા લખશું આપણે મિલકતો. એમાં આપણે એક એક મિલકતો લેતા જ જઈએ. બરાબર છે, પહેલાં આવશે કાયમી મિલકતો. એમાં દ્રશ્ય જમીન, મકાન, મશીનરી. એમાં આપણને નવી કોઈ કિંમત કીધી નથી, એટલે જમીન, મકાન અને મશીનરી આપણે જે આપેલા છે એ જ લખી નાખશું. બરાબર, તો અહીંયા આપણે લખશું જમીન, મકાન. અને પાઘડીની નવી કિંમત આપી છે તો પહેલાં આપણે પાઘડીથી શરૂઆત કરીએ. પાઘડી કેટલી આપી છે તો કે 1 લાખ. પછી જમીન, મકાન, મિલકત છે આપણે, બરાબર, ચોપડે કિંમત આપી છે, બીજી કોઈ નવી આપણને કિંમત આપી નથી, એટલે જે તે કિંમત જ લેશું આપણે, 8 લાખ. પછી મશીનરી 4 લાખ. બરાબર, પછી આવશે અદ્રશ્ય મિલકતો, પાઘડી, પણ એની નવી કિંમત લીધી છે એટલે આપણે આને ધ્યાનમાં આપશું નહીં. બિનચાલુ રોકાણો આપ્યા છે આપણને 3 લાખ. હવે કયા રોકાણો છે એ પણ આપણને કંઈ ખબર નથી, પણ હવે એની કંઈ આપણે બંને પ્રકારના રોકાણો છે એ આપણે ચોખ્ખી મિલકતની ગણતરીમાં લેવાના છે. ભલે ધંધાકીય હોય કે બિન ધંધાકીય હોય, એટલે આ રોકાણો કમ્પલસરી આપણે લેવા પડશે. અહીં લખશું આપણે બિનચાલુ રોકાણો. કેટલા છે તો કે 3 લાખના. પછી છે અન્ય બિનચાલુ મિલકતો, પ્રાથમિક ખર્ચા. પ્રાથમિક ખર્ચા અવાસ્તવિક મિલકત છે અને અવાસ્તવિક મિલકત આપણે ધ્યાનમાં દેતા નથી. ચાલુ મિલકતો 4 લાખ. તો અહીં લખશું આપણે ચાલુ મિલકતો 4 લાખ. બરાબર, ચાલો તો હવે આપણે જરાક ટોટલ કરી નાખીએ કેટલું થાય છે. 1 લાખ, 8 લાખ, 4 લાખ, 3 લાખ અને 4 લાખ. ચાલો તો એ આવી જશે ટોટલ 20 લાખ. ચાલો તો અહીંયા આપણે કુલ મિલકતો લખી નાખીએ.
20 લાખ. હવે એમાંથી શું માઇનસ કરવાનું, તો કે પહેલાં તો સર દેવા માઇનસ કરવા પડે, તો બાદ કરશું દેવા. તો કયા કયા દેવા આપણે છે એ બાદ કરવા પડશે, તો અહીંયા આપણે જોતા જઈએ. ચાલુ દેવા, આ સિવાય ઉપર આપણે જોઈએ તો શેર મૂડી છે, શેર મૂડી ધ્યાનમાં નથી દેવાની. અનામત વધારો પણ ધ્યાનમાં નથી દેવાનો. બિનચાલુ દેવા, બિનચાલુમાં 15% ડિબેન્ચર્સ છે, તો એ આપણે ધ્યાનમાં દેશું. અહીં લખશું આપણે 15% ડિબેન્ચર. કેટલા છે, તો કે 3 લાખના, તો માઇનસ કરશું 3 લાખ. અને આ સિવાય ચાલુ દેવા છે 4,50,000ના, તો લખશું ચાલુ દેવા માઇનસ 4,50,000. આ બે વસ્તુ આપણે 20 લાખમાંથી માઇનસ કરીએ તો એ આવશે 12,50,000. તો અહીંયા આપણે લખશું દેવા માઇનસ થશે એટલે અહીંયા આવશે ચોખ્ખી મિલકતો, ઇક્વિટી શેર હોલ્ડરો અને પ્રેફરન્સ શેર હોલ્ડરો બે માટેની 12,50,000. બરાબર. ચાલો હવે હજી આમાંથી હજી આપણે સાવ ચોખ્ખી મિલકત મળી નથી. આપણે માત્ર ઇક્વિટી શેર હોલ્ડર માટેની જ ચોખ્ખી મિલકતો જોઈ છે, કારણ કે આપણે ઇક્વિટી શેર હોલ્ડર જે ઇક્વિટી શેર છે એની જ આપણે આંતરિક અને બજાર કિંમત ફાઇન્ડ આઉટ કરવાની છે. એટલે આંતરિક કિંમત આપણે કોના માટે? ઇક્વિટી શેર માટે. બરાબર. અને આ ચોખ્ખી મિલકત આવી ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર હોલ્ડર બંને માટેની છે. બરાબર છે. તો હવે પહેલાં આપણે આમાંથી શું માઇનસ કરવું પડશે, તો કે સર આનામાંથી પહેલાં હવે આપણે જે શેર મૂડી છે બરાબર એ પણ માઇનસ કરવી પડશે. કઈ? તો કે પ્રેફરન્સ શેર મૂડી. બરાબર, જે આપણા કંપનીના સાચા માલિકો નથી એ. બરાબર છે. તો અહીંયા આપણે બાદ કરશું. બાદ શું? તો કે જે પ્રેફરન્સ શેર મૂડી છે એ. તો અહીંયા આપણે પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે, તો કે પ્રેફરન્સ શેર મૂડી છે મારી 2 લાખની, તો એ હું કરીશ માઇનસ 2 લાખ. બરાબર. તો આ મારી પાસે માઇનસ થશે, તો હું લઈ લઈશ 12,50,000માંથી 2 લાખ માઇનસ, એટલે એ 10,50,000. હજી મારે એક વસ્તુ કરવી પડશે. શું? તો કે અહીંયા જુઓ, આ જે 50,000 ઇક્વિટી શેર છે ને એ પૂરો ભરપાઈ નથી, 8 રૂપિયા લખે ભરપાઈ છે. એટલે પહેલાં મારે જે છે એ એવું ધારવું પડશે. બરાબર છે. કાં તો હું આ પૂરેપૂરા ભરપાઈ લઈ લઉં. બરાબર છે. મારે શું ધારવું પડશે કે હું આ પૂરેપૂરા ભરપાઈ લઈ લઉં. જો પૂરેપૂરા ભરપાઈ લેવા જાઉં 50,000 રૂપિયાના 50,000 ઇક્વિટી શેર હતા, 10 રૂપિયાનો એક હતો. બરાબર છે. તો ખરેખર થવા કેટલા જોઈએ, તો કે 50,000 શેર છે, 10 રૂપિયાનો એક આપણે લેવા જઈએ તો 5 લાખ રૂપિયાના શેર છે, પણ ખરેખર પૈસા કેટલા છે? 4 લાખ. 2 રૂપિયા લેખે ભરપાઈ થઈ નથી, એટલે કે 50,000 શેરમાં 2 રૂપિયા ઘટે છે. એટલે કે એક શેરમાં 50,000 શેર છે, 2 રૂપિયા લેખે લેવા જાઓ તો કેટલા હજી મંગાવવા પડે? 1 લાખ રૂપિયા મંગાવવા પડે. બરાબર છે. તો અહીંયા આપણે લખશું ઉમેરો શું? તો કે બાકી શેર હપ્તા. બરાબર. 2 રૂપિયા લેખે 50,000 શેર માટે કેટલા રૂપિયા? તો કે 1 લાખ. તો એ આપણે ઉમેરવા પડશે 1 લાખ. તો આ કેટલા થશે? તો કે હવે આપણી પાસે જે આવશે હવે કાંઈ બાકી રહેતું નથી. સર હજી એક વસ્તુ છે. શું? તો કે પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ. પણ પ્રેફરન્સ શેરના ડિવિડન્ડ માટે આપણને કોઈ પણ પ્રકારની વસ્તુ કીધી નથી. આપણને વધારાની માહિતીમાં એમ કીધું હોય કે ભાઈ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે અથવા તો ચૂકવવા પાત્ર છે. એવી સિચ્યુએશનમાં જ આપણે જે છે એ પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવશું. બરાબર છે. ચોખ્ખી મિલકતમાંથી બાદ કરશું. એમને આપણે આમાંથી બાદ કરશું નહીં. બરાબર છે. તો બાકી શેર હપ્તા અહીંયા 10,50,000 પ્લસ 1 લાખ એટલે 11,50,000. અને આ શું આવ્યું મારી પાસે? આ એવી મારી પાસે ઇક્વિટી શેર હોલ્ડરોની ચોખ્ખી મિલકતો. બરાબર. ચોખ્ખી મિલકતો કોની? તો કે ઇક્વિટી શેર હોલ્ડરોની ચોખ્ખી મિલકતો. બરાબર છે. હવે મારે આંતરિક કિંમત જોઈ છે, તો હવે મને મળી જશે આંતરિક કિંમત. બરાબર. તો અહીંયા હું આંતરિક કિંમતનું સૂત્ર પાછું લખી નાખું છું. તો અહીંયા હું લખીશ આંતરિક કિંમત બરાબર શું થાય? તો કે ચોખ્ખી મિલકતો એના છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા. બરાબર. ઇક્વિટી શેરની સંખ્યા. આપણી પાસે 2 ઇક્વિટી શેર છે. હવે જુઓ, અત્યાર સુધી આપણે લગભગ આમાં આ મુદ્દો નથી આવ્યો. બરાબર. આપણી પાસે 2 ઇક્વિટી શેર છે. હવે આપણે શું કરશું? તો કે પહેલાં ચોખ્ખી મિલકત. હવે ઘણા બધા સમમાં એવું છે કે ભાઈ ચોખ્ખી મિલકતના ભાગ પાડી નાખે ઇક્વિટી શેર જે ભરપાઈ કિંમત છે અથવા તો ઇક્વિટી શેર જેટલા છે એટલાના પ્રમાણમાં. બરાબર. પણ આપણે એવું કાંઈ નથી કરવું.
આપણે ચોખ્ખી વસ્તુ કરીએ, બરાબર. પહેલાં ચોખ્ખી મિલકતો અને ઇક્વિટી શેરની સંખ્યામાં આપણે વેલ્યુ પુટ કરી દઈએ. ચોખ્ખી મિલકતો કેટલી છે તો કે 11,50,000, બરાબર. અને એના છેદમાં શું લેશું તો ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે, તો ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે તો કે 50,000 બી ઇક્વિટી શેર છે. અને એ કેટલા છે તો કે 10નો 1 એવા પૂર્ણ ભરપાઈ છે 6 લાખના, એટલે 6 લાખ ભાગ્યા 10. ટોટલ કેટલા છે 60,000, એટલે કે એના મારી પાસે 60,000 છે, બીના મારી પાસે કેટલા છે તો કે 50,000. તો 60,000 પ્લસ 50,000 બેયના આપણે પ્લસ કરી અને મેં મૂકી દીધા, બરાબર. તો એ મારી પાસે કેટલું આવશે તો કે 11,50,000 ભાગ્યા, હવે આ બેયનું પ્લસ કરી નાખું તો 11,50,000 એને ભાગ્યા આ કેટલા થાય 6 ને 5 11, એટલે 1,10,000 શેર. તો 11,50,000 ભાગ્યા 1,10,000 શેર થાય. તો મારી પાસે 10.45 શું આવે આંતરિક કિંમત આવે, પણ મારે જે છે એ રૂપિયા મારી પાસે આવ્યા 10.45. આ શું આવ્યું મારી પાસે તો કે આંતરિક કિંમત આવી મારી પાસે શેરની, એક શેરની આંતરિક કિંમત આવી 10.45, બરાબર. હવે કયો શેર કયા શેરને કેટલી દેવી એ મારે જોવું પડે. તો હવે જુઓ, જેને પૂર્ણ ભરપાઈ છે ને, દાખલા તરીકે એ શેર છે એનો મારી પાસે પૂર્ણ ભરપાઈ છે, બરાબર છે. એ શું છે મારી પાસે એ શેર છે એ પૂર્ણ ભરપાઈ છે, તો એનો પૂરેપૂરો 10.45 રૂપિયા લેખે આપીશ, બરાબર. એટલે કે શેરની આંતરિક કિંમત કેટલી થાય તો કે સંપૂર્ણ ભરપાઈ, પહેલાં હું બ્રેકેટમાં લખી નાખું સંપૂર્ણ ભરપાઈ, બરાબર છે. એટલે હું શું લખીશ તો કે મારા જેટલા આવ્યા ને મારી આંતરિક કિંમત, એટલે કે 10.45 રૂપિયા જે છે ને એ જ મારી આંતરિક કિંમત થશે, બરાબર છે. હવે બીજા જ્યારે બી શેરનું વાત કરું તો બી શેરની આંતરિક કિંમત કેટલી છે તો કે 10.45 તો છે એ તો પાકું, બરાબર. પણ મારી પાસે પૂર્ણ ભરપાઈ નથી 10.45 માટે, બરાબર. મારી પાસે ભરપાઈ કેટલાના છે 8 રૂપિયા લખેલ, 2 રૂપિયા ભરપાઈ નથી, એટલે હું માઇનસ કરીશ 2, બરાબર. એટલે કે 10.45 માંથી 2 જાય એટલે 8.45 રૂપિયા, બરાબર. આ શું થશે મારી બી માટેની આંતરિક કિંમત. આ બી માટેની આંતરિક કિંમત આવી 8.45, એ માટેની આંતરિક કિંમત આવી મારી પાસે 10.45, બરાબર છે. આ થઈ ગયું આંતરિક કિંમતનું કામ. હવે આપણે બજાર કિંમતની વાત કરીએ. આપણે છે એ બજાર કિંમત લેવાની છે. તો બજાર કિંમતનો ફોર્મ્યુલા શું છે તો કે ભાઈ ડિવિડન્ડનો દર એના છેદમાં આંતરિક વળતર દર, બરાબર. અને આંતરિક વળતર દર નહીં, અપેક્ષિત વળતર દર, બરાબર. અપેક્ષિત વળતર દર, બરાબર છે. અને એને ગુણ્યા શું તો કે જે ભરપાઈ કિંમત છે એ, બરાબર છે. એકમ દીઠ શું શેર દીઠ ભરપાઈ કિંમત, બરાબર છે. શેર દીઠ જે ભરપાઈ કિંમત થઈ છે એ. પણ હવે મારી પાસે પહેલાં તો છે એ ડિવિડન્ડનો દર નથી, તો પહેલાં મારે ડિવિડન્ડનો દર ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો અહીંયા હું પહેલા નંબરમાં શું કરીશ તો કે ડિવિડન્ડનો દર, બરાબર. તો ડિવિડન્ડનો દર શું થશે તો કે ભાઈ વહેંચણી પાત્ર નફો, એટલે કે જે ઇક્વિટી શેર હોલ્ડર વચ્ચે વહેંચણી પાત્ર નફો એના છેદમાં ઇક્વિટી શેરની કુલ ભરપાઈ કિંમત, એટલે કે જેટલી ઇક્વિટી શેરની ભરપાઈ કિંમત છે બધી, અને એને ગુણ્યા 100, બરાબર છે. આ થઈ ગયો. અને આના સિવાય તમે ત્રિરાશિએ જોઈ શકો કે ભાઈ મારી પાસે આટલા ઇક્વિટી શેર છે, દાખલા તરીકે 1 લાખના ઇક્વિટી શેર છે, તો ત્યાં મને નફો 20,000નો થયો છે, બરાબર. તો 100% કેટલા ત્રિરાશિ મૂકી શકો, બરાબર. 20,000 એને એટલે કે નફો એને ગુણ્યા 100 ને ભાગ્યા જે ભરપાઈ કિંમત છે તમારી એ, બરાબર, કુલ રૂપિયામાં. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ. હવે આ થઈ ગયો ડિવિડન્ડનો દર. હવે આના માટે મારે શું જોશે તો કે પહેલાં તો સર મારે વહેંચણી પાત્ર નફો જોશે. તો વહેંચણી પાત્ર નફો લઈ લઈ, તો એના માટે વહેંચણી પાત્ર નફો, બરાબર. ચાલો,
તો વહેંચણી પાત્ર નફો ક્યાં છે મારી પાસે? તો કે વહેંચણી પાત્ર નફોમાં આપણને કીધું છે અપેક્ષિત વળતરનો દર આપણને આપી દીધો, કરવેરાનો દર આપણને આપ્યો છે અને છેલ્લા 3 વર્ષના કરવેરા પહેલાંનો સરેરાશ નફો આપ્યો છે 4,80,000. બરાબર. તો અહીંયા આપણે પહેલાં તો શું લેશું? તો કે 3 વર્ષનો કરવેરા પહેલાંનો 3 વર્ષનો કર પહેલાંનો નફો. બરાબર. અને એ 3 વર્ષનો સરેરાશ નફો છે. બરાબર. તો અહીંયા હું સરેરાશ નફો લખી નાખું. કેટલો છે? તો કે 4,80,000. હવે છે 3 વર્ષનો સરેરાશ નફો. હવે એમાં આપણે 50% પહેલાં કરવેરા બાદ કરશું. કરવેરા 4,80,000 એટલે કે 24 × 2,40,000 આપણી પાસે આવશે કરવેરા. તો એ માઇનસ કરશું એટલે અહીંયા આવશે કર બાદનો નફો 2,40,000. બરાબર. હવે આમાં આપણે હવે શું કરવું પડશે? તો કે હવે જે કર બાદનો નફો છે એમાં આપણે જે છે એ પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ માઇનસ કરવું પડશે. તો અહીંયા આપણે બાદ કરશું પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. તો કેટલું છે? તો કે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છે મારી પાસે 12%ની પ્રેફરન્સ શેર મૂડી છે 2 લાખ છે એટલે 12 × 24 એટલે કે 24,000 મારી પાસે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છે. તો 2,40,000 માં 24,000 માઇનસ થાય તો 2,16,000 મારી પાસે શું આવશે? હવે આના ઉપર કાંઈ બાકી રહેતું નથી એટલે વહેંચણી પાત્ર નફો. બરાબર છે. ચાલો હવે ઘણા બધા સ્ટુડન્ટને એવો પ્રશ્ન થશે કે સર આપણે લાંબા ગાળાના ઉછીના નાણાં એટલે કે 15%ના ડિબેન્ચર્સ છે, આ ડિબેન્ચરનું વ્યાજ આપણે આમાંથી કેમ માઇનસ ના કર્યું? તો આપણે જે પ્રશ્ન છે ને એમાં એને કીધું છે કે છેલ્લા 3 વર્ષનો કરવેરા પહેલાંનો નફો સરેરાશ નફો 4,80,000 છે. બરાબર. એની એવી ચોખવટ નથી કરી કે નફો છે એ કરવેરા જે છે એ વ્યાજ પહેલાંનો છે કે વ્યાજ પછીનો. એને એમ કીધું છે કરવેરા પહેલાંનો નફો છે. બરાબર. એટલે કરવેરા પહેલાંનો તો એમાંથી જે છે એ ઓલરેડી આપણે જે ડિબેન્ચર પર વ્યાજ છે માઇનસ થઈ ગયું હશે અને પછી એને સરેરાશ નફો લીધો હશે એવું માની અને આપણે આ દાખલો છે આગળ વધાર્યો છે. બરાબર છે. કારણ કે આમાં કાંઈ ચોખવટ નથી એટલે આપણે છે એ ડિબેન્ચર વ્યાજ લીધું નથી. જો એને એમ કીધું હોત કે ભાઈ વ્યાજ અને કરવેરા પહેલાંનો સરેરાશ નફો છે અથવા તો જે છે એ બીજું કંઈ કીધું હોત કે ભાઈ તમામ વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો છે. બરાબર. એવું કીધું હોત તો આપણે જે છે એ પહેલાં આપણે ડિબેન્ચર વ્યાજ માઇનસ કરત. બરાબર છે. પણ અહીંયા આપણે ડિબેન્ચર વ્યાજ માઇનસ કર્યું નથી. બરાબર. ચાલો વહેંચણી પાત્ર નફો આવી ગયો આપણી પાસે 2,16,000. તો હવે આપણે આના ઉપરથી ડિવિડન્ડનો દર લઈ લેશું. તો અહીંયા લખશું આપણે ડિવિડન્ડનો દર. બરાબર. તો ડિવિડન્ડનો દર કેટલો છે? તો કે 2,16,000 આપણો વહેંચણી પાત્ર નફો એના છેદમાં ઇક્વિટી શેરની કુલ ભરપાઈ કિંમત. કુલ ભરપાઈ કિંમતમાં આપણે બેય ભરપાઈ કિંમત લઈ લઈશું એની અને બીની. બરાબર. તો અહીંયા આપણે એની છે 6 લાખ, બીની છે 4 લાખ એટલે 6 ને 4 10 લાખ આપણી પાસે શું છે? તો કે ભરપાઈ કિંમત અને એને ગુણ્યા જે છે એ 100. ચાલો તો ડિવિડન્ડનો દર આપણે જોઈ લઈએ તો 2,16,000 ભાગ્યા 10 લાખ એને ગુણ્યા 100 એટલે 21.6. બરાબર. એવું કંઈક આપણી પાસે આવે છે. તો અહીંયા આપણે લખી નાખશું 21.6. આ શું આવશે આપણી પાસે? ટકામાં ડિવિડન્ડનો દર. બરાબર છે. હવે ડિવિડન્ડનો દર આવી ગયો. હવે મારે શું જોઈએ છે? તો કે હવે મારે બજાર કિંમત જોઈએ છે. તો હવે હું બજાર કિંમત ઉપર જઈ શકું. બરાબર છે. તો અહીંયા આપણે લખશું બજાર કિંમત. તો બજાર કિંમતમાં શું છે? તો કે ભાઈ ડિવિડન્ડનો દર છે. તો કે હા ડિવિડન્ડનો દર મારી પાસે આવી ગયો. કેટલો? તો કે 21.6 એના છેદમાં શું? તો કે જે છે એ અપેક્ષિત વળતરનો દર. તો અપેક્ષિત વળતરનો દર મારી પાસે કેટલો છે? તો કે 10%. તો અહીંયા હું લખીશ 10%. બરાબર. અને એને ગુણ્યા શેર દીઠ ભરપાઈ કિંમત. ચાલો શેર દીઠ ભરપાઈ કિંમત સર આપણી પાસે 2 શેર છે 1 શેર નથી તો હું શું 18 મૂકી દઉં? 18 નહીં મૂકવાના. આપણે બજાર કિંમત છે તો પહેલાં આપણે એનું લઈ લઈએ. બરાબર છે. તો અહીંયા આપણે જે છે એ અ માટે લઈ લઈએ અથવા તો એ માટે લઈ લઈએ. બરાબર છે. તો એ માટે આપણે જે છે એ
21.6 આપણે જે ડિવિડન્ડનો દર નહીં તો કાંઈ ચેન્જ થશે નહીં, બરાબર. અપેક્ષિત વળતર દર ખાલી એની આપણે ભરપાઈ કિંમત મૂકવાની છે. કેટલી છે એની ભરપાઈ કિંમત? તો કે 10નો એક પૂર્ણ ભરપાઈ છે એટલે 10 રૂપિયા એની શું થશે? એકમ દીઠ ભરપાઈ કિંમત, બરાબર છે. ચાલો તો 10 તો અહીંયા કટ થઈ ગયા, બરાબર. છતાંય તમને કેલ્સીમાં કરી દઉં. 21.6 એને ગુણ્યા 10 ભાગ્યા 10 એટલે એ થઈ જશે 21.6. એ જ થઈ જશે આપણી બજાર કિંમત, બરાબર છે. આ જ થઈ જશે આપણી બજાર કિંમત એ માટેની. એવી જ રીતે બી માટે 21.6 એ શું છે? આપણી ડિવિડન્ડનો દર. અપેક્ષિત વળતરનો દર છે 10% અને એને ગુણ્યા ભરપાઈ કિંમત. તો ભરપાઈ કિંમત કેટલી છે? તો કે 8 રૂપિયા, બરાબર. તો અહીંયા આપણે મૂકી દઈશું 8 રૂપિયા. તો આના આપણે ત્રિરાશિ મૂકી દઈ. આનું આપણે સોલ્યુશન કરી નાખીએ તો 21.6 એને ગુણ્યા 8 ભાગ્યા 10 તો એ આવી જશે 17.28. તો એ આવી જશે આપણી પાસે 17.28 રૂપિયા, બરાબર. બી માટે. ચાલો આ આવી ગયું આપણી પાસે બી માટેની બજાર કિંમત અને આ આવી ગઈ એ માટેની બજાર કિંમત. અને આ થઈ ગયો આપણો ઓક્ટોબર 2024માં પૂછાયેલો દાખલો, બરાબર. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં, તમને ખબર જ છે, પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર છે લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.